મિત્રો ચૂંટણીનું રિઝલ્ટ આવી ચૂક્યું છે અને એમઆઈએમે ફર્સ્ટ ટાઈમ વોર્ડ નંબર 1ની અંદર આખી પેનલ જીતેલી છે. શકીલભાઈ શું કહેશો? અમારી 3 વ્યક્તિઓ જે છે પેનલમાં એ ચૂંટાઈને આવ્યા છે. એક જે અમારા કેન્ડિડેટ છે એ ટેકનિકલ રીતે વાત કરું તો EVM 2 હતા, એની અંદર એક જ એમનું હતું નામ, એના માટે ટેકનિકલ રીતે ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં મુકાઈ આવામ અને એ રહી ગયા છે. અમારા 3 કેન્ડિડેટ વિજય સાથે આવ્યા છે અને 25 વર્ષ જૂના કોંગ્રેસના ગઢને તોડી પાડ્યું. ઇન્શાઅલ્લાહ તાલા જે જનતાએ અમને પ્યાર આપ્યું છે એમાં વિશ્વાસ સાથે અમે ખરા ઉતરશું તેવી અમારી તમામ કેન્ડિડેટોની આશા છે. અને કેન્ડિડેટોને અમે કીધેલું છે કે દિવસ કાલથી જ અમે આ વિસ્તારમાં કામ ચાલુ કરશું અને જે ભાજપ અને કોંગ્રેસ છેલ્લા આટલા વર્ષોથી નથી કરી એ MIM પાર્ટી કરીને બતાવશે. શકીલભાઈ કેટલા માર્જિનથી જીત્યા છે? જો હું મુખ્તારભાઈની વાત કરું, અમારા જે લાસ્ટ કેન્ડિડેટ અને રોશનબેનથી પણ 600-700 મતોની લીડ સાથે આવ્યા છે. એટલે અહીંની જનતાએ અમને ખૂબ પ્યાર આપ્યું છે. અહીંની જનતાએ જે અમને વિશ્વાસ અને પ્યાર આપ્યું છે તે બદલ હું વોર્ડ નંબર 1ની જનતાનો આભાર વ્યક્ત કરું છું. શકીલભાઈ ખાસ કરીને કયા મુદ્દા ઉપર વજન આપશું? અહીંયા જે વરસાદી પાણીની જે સમસ્યા છે અને નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાય છે તેના નિકાલ માટે તેમજ જે અહીંયા લોકોની જે હાલત છે આટલા વર્ષોથી કામ નથી થતી થયા તે માટે અમે યોગ્ય પગલાં ભરી અને કામ કરશું.